હોળી અને ધૂળેટીનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે આ તહેવાર પહેલા જ માર્કેટમાં રોનક જોવા મળી રહી છે। બાળકો અત્યારથી જ રંગો અને પિચકારીની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે। સાંજ પડતા જ રાજકોટની સદર બજારમાં લોકોનો જમાવડો જોવા મળે છે અને લોકો રંગો અને પિચકારીની ખરીદી કરતા જોવા મળે છે। તેમાં પણ આ વર્ષે નવી પિચકારીઓને બાળકોનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે। રાજકોટના વેપારી કહે છે કે આ વર્ષે તો માર્કેટમાં ઇલેક્ટ્રિક પિચકારી બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે। આ એવી પિચકારી છે કે જેને તમે ચાર્જ કરો પછી તેમાં પાણી ભરો અને પછી સ્વિચ દબાવો એટલે પાણીનું ફુવારા થાય છે। ઇલેક્ટ્રિક પિચકારીની સાથે માર્કેટમાં આ વર્ષે પબજી, ડાયનાસોર, ફિશ, એલિફન્ટ, કાર્ટૂન કેટેગરી ડિઝાઇનની ફેરીલેન્ડ જેવી પિચકારી બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે। ઇલેક્ટ્રિક પિચકારીની સાથે પાણીની ટેન્ક વાળી પિચકારી પણ બાળકોને ખરીદી કરતા જોવા મળી રહ્યા છે। આગામી દિવસોમાં તહેવારો નજીક આવતા ઘરાકીમાં વધારો થાય શક્યતા વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। 50 થી 60% અલગ વેરાયટીની પિચકારી માર્કેટમાં જોવા મળી રહી છે। આ વખતે માર્કેટમાં ઇલેક્ટ્રિક ગન પણ આવી છે જેમાં 4 અલગ મોડેલ આવેલા છે। રાજકોટની સદર બજારમાં આ વર્ષે બાળકો માટે પંપ કે જે વર્ષોથી વેચાય છે તે ઉપરાંત મશીન ગન, પ્રેશર ગન અને ચિત્રોવાળી પિચકારી આવી ગઈ છે જે માર્કેટમાં ખૂબ ધૂમ મચાવી રહ્યું છે। પિચકારીના ભાવની વાત કરવામાં આવે તો પિચકારીના ભાવ પણ સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે જોવો મારો ખાસ અહેવાલ। પિચકારીમાં બેટરીની ઇલેક્ટ્રિક આઇટમ ઘણી બધી સારી આવી છે। છોકરાઓ માટે ખાલી સ્વિચ દબાવો, ઓટોમેટિક ચાર્જિંગ કરો અને પાણી ઉડે। બાકી એજી લાઇટ છે, પછી ટેન્કુ છે, બાર્બી છે, મ્યુઝિકલ આઇટમો છે, લાઇટિંગ વાળી આઇટમો છે, છોકરાનો હર્બલ કલર છે, સારી વેરાયટીમાં કલરમાં છે, છોટા ભીમ અને ફ્રૂટ કલર છે, બધા ફ્રૂટની સુગંધ આવે, કલર કંપનીઓ બનાવેલા છે, મુર્ગા કંપનીઓએ અને નવી સારી નવી ડિઝાઇનો છે। આમાં અત્યારે કાંઈ નહીં, એટલો બધો 2-5% વધારો છે, એટલો બધો વધારો નથી। બાકી એસી લાઈક સારો દેખાય છે। આગળના દિવસો જોયો કેવો સારો જાય છે માહોલમાં છે અત્યારે એવું લાગે છે અમને સારી ગ્રાહકી રહેશે। પછી આગળનું છોકરાઓનું કેમ ખબર પડે કે ભાઈ ફરવા વયા જાય છે કે અમુક જણા હોળીને રમવા છે કે અમુક પેરેન્ટ્સ રમવા દે ન દે, એના માટે એ એક્ઝામ તો સાઈડની વસ્તુ છે પણ છોકરાઓ રમશે કઈ।